કૃષિ વિભાગ, સહકાર પશુપાલન, ગોસંવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે. ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે. એટલે ટોકન જોગવાઈ કરી છે 10 કરોડની, પણ એમાં 1200-1500 કરોડ રૂપિયાની જરૂર પડશે. રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે. એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધારણીય વ્યવસ્થાઓ છે નાણાકીય એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે. 5000 જેટલા થી પણ વધારે MSME નો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે. માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક, એગ્રીપ્રાઇઝ, FPO, SHG અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે. આ પોલિસી અન્વયે મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, હવે એ મધ્યમ સુધી એ અમારો વિભાગ એ નવી વ્યવસ્થાઓમાં ઊભી કરશે. કૃષિ માળખાગત, ફૂડ પાર્ક, કૃષિ મોલ, ટેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે. કૃષિ સ્ટાર્ટઅપર્સ, સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે. 25 કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય, 15 કરોડ રૂપિયા ડીપ સી, વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની. ડીપ સી ની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે. આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે, સૌપ્રથમ આ પ્રયોગ એ રાજ્યની સરકાર મદદ સાથે કરી છે. નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ અલગ સહાયની જોગવાઈ કરી છે. ખેડૂતોના પાક સંગ્રહ માટે જે રકમ લખી છે અમારા વિભાગમાં એને બેવડી કરી છે. 60 કરોડના 120 કરોડ કર્યા છે. એટલે પાક સંગ્રહ માટે પણ 300 ફૂટનું એ પાક સંગ્રહની જોગવાઈ હતી. અમારી ડિમાન્ડ હતી કે 600 સુધી ખેડૂતોને લાભ મળે, એટલે 600 ફૂટ સુધીનું એટલે 1 લાખ થી 2 લાખ સુધીની સહાય એ પણ આમાં નવી જોગવાઈ તરીકે કરી છે. ડ્રોનનો પણ કૃષિ ક્ષેત્રે વધારે ઉપયોગ થાય એના માટે 15 કરોડની જોગવાઈ કરી છે. ખાસ કરીને કૃષિ યાંત્રિકરણ, નાના નાના ઇક્વિપમેન્ટ્સ એ સીમાંત નાના અને મધ્યમ ખેડૂતો જેમની સમય શક્તિ વધતી હોય છે, મજૂરી વધતી હોય છે, એમના માટે 173 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ કરી છે. જે ગયા વર્ષે બજેટ હતું એનાથી વધારે બજેટની 173 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે 764 કરોડ રૂપિયા એ આમાં કર્યું છે. ટ્રેક્ટર માટે પણ અલગ રીતે 800 કરોડની જોગવાઈ એટલે કે 1500 કરોડ એમના માટે વપરાવાના છે.